પિતૃમાસ એટલે ચૈત્ર માસ, કૃષ્ણ પક્ષ અમાસનો દિવસ રવિવાર, અને આ દિવસે આ સમયે આપણા આત્મજનના જે અસ્થિની આપણે પૂજા કરીએ, એટલે એની ચેતનાની, એની ઉર્જાની આપણે પૂજા કરી રહ્યા છીએ. જેને આપણે પ્રત્યક્ષ જોઈ ન શકીએ પણ એ આપણને જોઈ શકીએ છીએ, અને જે આપણે ગંભીરતાથી, ભાવનાથી અને હૃદયપૂર્વક જે આપણે પૂજા વિધિ કરશું, અને એ પૂજાથી આ આત્મા પ્રસન્ન બની અને એને પરમ ગતિની પ્રાપ્તિ થાય, એને શાંતિની પ્રાપ્તિ થાય છે. શું કામ? આપણે પ્રસન્ન ચિત્તથી આ કામ કરીએ અને આપણને જોઈ અને એ પણ પ્રસન્ન થાય છે, તો ખૂબ જ શ્રદ્ધાથી આપણે મન દઈ અને આ કામ કરવાનું છે. અને આમાંય શાસ્ત્રમાં કીધું છે કે શ્રદ્ધાયુક્ત ક્રિયાદિષુ કર્મ કરશતિ ઇતિ શ્રાદ્ધ. જે તમે શ્રદ્ધાથી કામ કરો અને એના નિમિત્તે જે તમે કંઈ કરો એનું નામ શ્રાદ્ધ. તો આપણે શ્રદ્ધાથી કામ કરવાનું છે અને મન સ્થિર રાખીને કામ કરવાનું છે. કારણ કે જ્યાં સુધી આપણું મન સ્થિર ન હોય ત્યાં સુધી આપણે કોઈ પણ કાર્ય કરીએ તો એ લક્ષ્ય આપણું પરિપૂર્ણ થતું નથી. અને આપણું લક્ષ્ય શું છે? આપણું ધ્યેય શું છે? કે આ આત્માને પરમ ગતિની પ્રાપ્તિ થાય. તો આપણા મન એવા માટે છે કે આપણું મન કોઈ ધંધામાં છે, કોઈ સ્કૂલમાં છે, કોઈ વેપારમાં છે, કોઈ ખેતીમાં છે, કારખાનામાં છે, જુદા જુદા જગ્યાએ આપણું મન જતું હોય. મનની ગતિ ઘણી બધી વિચિત્ર છે, પણ એ મનને સ્થિર રાખી અને આજે ધર્મેશ્વર મહાદેવના પટાંગણમાં આપણા આત્મજનના અસ્થિની આપણે પૂજા કરવાની છે. અને મનને સ્થિર કરવા માટે બ્રાહ્મણો મંત્રોચ્ચારથી આપણા મનને સ્થિર કરે છે. કારણ કે ભગવાને બીજા અધ્યાયની અંદર, ગીતાની અંદર પણ કીધું હતું, અર્જુને જ્યારે ભગવાનને પ્રશ્ન કર્યો તો સ્થિર બુદ્ધિવાળો કોને કહેવાય? કે સ્થિત પ્રજ્ઞ સકાભાસા સમાધિ તશકેશવ સ્થિત દેહી કેમ પ્રભાસિત કિમાસિત વ્રજત કેમ. પ્રભુ સ્થિર બુદ્ધિવાળો કેમ બોલે, કેમ બેસે ને કેમ ચાલે? અને ભગવાને કુરુક્ષેત્ર મેદાનની અંદર કેટલો બધો સરસ મજાનો જવાબ આપ્યો અર્જુન, કે પ્રજાતિ યદા કામન સર્વાન પાર્થ મનોગતાન આત્મની વાત્મના સ્થિત પ્રજ્ઞ સદુચ્યતે. જ્યારે પોતે જ પોતાના મનથી સ્થિર બને, સંતુષ્ટ બને, ત્યારે કાર્ય સ્થિત બની જાય છે. એમ આપણે જ આપણા આત્મજનના નિમિત્તે આ અસ્થિની પૂજા કરવાની છે. તો આપણે મનને આપણે સ્થિર રાખી અને પૂજા કરવાની છે. આપણે જે આપણા આત્મજનના અસ્થિ કોથળીમાં પેક છે એ સ્થિતિમાં રાખવાના છે. એને કોઈ તોડવાના કે છોડવાના નથી એ સ્થિતિમાં. અને જે પૂજન સામગ્રી હોય એ આપણી પાસે આગળ જ રાખવાની છે. અહીંથી જે પ્રમાણે કહેવામાં આવે એ પ્રમાણે આપણે પૂજા કરવાની છે. આ જે અસ્થિની પૂજા કરી રહ્યા છીએ આપણે, ખરેખર કોઈ પ્રશંસા માટે કે કોઈ પ્રતિષ્ઠા માટે, કોઈ કીર્તિ માટે કે કોઈ હોદ્દા માટે ની વાત નથી કરતો, પણ સંપૂર્ણ યશ આ ભાવનો, આ ભજનનો અને આ જે સેવાકીય પ્રવૃત્તિનો જે ભાગ છે, એ ભાગ જેને ખૂબ જ પોતાના જીવનનો અમૂલ્ય સમય ફાળવી અને આમાં સહયોગી બન્યા એવા વ્યક્તિ હમણાં જ અમારે અતુલભાઈએ વાત કરી એવા શ્રવણ સમાન સામાજિક કાર્યક્રમ. આવા સામાજિક કાર્યક્રમ એટલે કે કેવળ કોઈ અભણ નહીં, પણ એક ગવર્મેન્ટ ઓફિસની અંદર મોટા ઓફિસર પણ એને આવું ભગવત કાર્ય અને માનવ સંસ્કૃતિનું કાર્ય કરવા માટે એક કુદરતી શિવે એને પ્રેરણા આપી હશે, મને એમ લાગે છે. આ જમાનામાં હવે છું જ વ્યક્તિ અને ભાઈ આવી પોસ્ટ હોય અને કામ કરવું, એટલે તમે પણ વિચાર કરો કે અઘરું છે. કે ગમે ત્યારે 24 કલાકમાં ગમે ત્યારે ફોન કરો અસ્થિ બાંધવા માટે, આ તે માર્ગદર્શન માટે. તો જેમ પવન પુત્ર હનુમાનજી આવે
દોડે એમ તાત્કાલિક પોતાના વ્યવહારિક કામ છોડી અને સામાજિક કાર્યમાં એ તત્પર બને અને ત્યાં આવી પહોંચે. અને એટલું જ નહીં, પણ આપણા પરિવારની એક કોઈ વ્યક્તિ છે વડીલ, એવી રીતને આપણે માર્ગદર્શન આપે, ખૂબ જ સરળ સ્વભાવથી, સમજણથી અને ખૂબ જ શાસ્ત્રોક્તિથી